રાજાને સપનાએ બચાવ્યો। એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો। કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું। રાજા સૂતા હતા ત્યાં છરો લઈ પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંતાઈને બેસી ગયા। બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું। એણે સપનામાં એક બતક જોયું। બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું। રાજા ઊંઘમાં જ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠા છે। ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે। ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે। ખૂનીઓ સાવચેતીથી કમરામાં બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું। રાજા ઊંઘમાં જ બોલ્યો, ખદબદ ખદબદ ખોદે છે। ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે। ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા। બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો। રાજા ઊંઘમાં જ બોલ્યો, ધબડ ધબડ દોડે છે। હવે તો ખૂનીઓને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે। ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા। આમ રાજાને સપના આવ્યા એમાં અનાયાસે જ રાજા બચી ગયો।